અમારા ખાસ સ્નેહી લોકસંગીતનું ગૌરવ એટલે ભરતપુરી બાપુ ગોસ્વામી, એમના લાડલા સુપુત્ર ચિરંજીવી ભાર્ગવપુરીના લગ્ન પ્રસંગે અહીંયા પધારેલા આપણા કલેક્ટર અને અમારા ખાસ સ્નેહી એવા દિગ્વિજયસિંહજી જાડેજા સાહેબ, પધારેલા ખૂબ સારા ભાગવતના વક્તા એવા શાસ્ત્રીજી મહાદેવ પ્રસાદજી, પધારેલા તમામ માનવંતા મહેમાનો, વડીલો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, તમામનું ભરતપુરી ગોસ્વામી પરિવાર વતી હું સ્વાગત કરું છું. આપ સૌનું અભિવાદન કરું છું. અહીંથી માયાભાઈ આહિરે આપણને આનંદ કરાયો, જયદીપભાઈ સોનીએ અને આ બધા વાદી વૃંદો. અમારા લોક સાહિત્યનો એક દુહો છે, મંગલ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય, જુઓ નવે લાખ ને જાળ્યું, એના ગીત હુલાસે ગાય. પણ ભાઈ જો હોય ભોળા ને જો ફૂલ છાપ ભરે, એ તો એને પીરું સોનું પહેરવા, એ જોયો ચતુર નારી ઘરે, જ્યોતે પ્રલંબા જગદંબા નાદગંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદબંબા તેજતંબા તું કરી, હોથે હથાકમ વીર હાકમ બદે ડાકમ બમણી, એ જગમાઈ પરચો દીઠ જાહેર રાસનાવળ રમણી માં રાસનાવળ, એ રમણી માં રાસનાવળ રમણી. માથી મોટો કોઈ નહીં જળધાર કે જગદીશ, એ જુઓ સવરે નમાવે શીશ, એ માંબા આગળ નાલિયા. આપણે ત્યાં માનો મહિમા એવડો મોટો છે કે આપણી માની માં હોય એને આપણે નાની માં કહી છે. હા, આપણા માની માં હોય એને આપણે નાની માં કહી છે. આપણે તો આપણી માં જ મોટી. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या नाम, चरण छुआ और हो गया तीर्थ चारों धाम. माना चरणों में वंदन करो, 68 तीर्थનું ફળ મળે. મનની જાણી જાય એનું નામ માં. 6 મહિનાનું બાળક રાતે રોવા માંડે, આખો પરિવાર જાગી જાય. 6 મહિનાનું બાળક બોલી ન શકે, એને શું તકલીફ છે, પરિવારને કોઈને ખબર ન પડે, પણ એ બાળકની માં કહી દે કે મારા દીકરાને પેટમાં પીડા ઉપડી, લાવો કાંગસીઓ વાટીને પાઈ દઉં.
અને માં વાટકામાં ઓહળિયું ઘોળે ને ઓહળ ગમે એ હોય એ ઓહળિયું વાટકામાં નાખીને આ વાટકામાં આંગળી ફેરવે ને ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવીને વાટકામાં સમાઈ જાય એનું નામ માં. અને આંગળી ભરીને પેલા પોતે ચાખે કડવી હોય તો મોઢાની રેખા ફરવા ન દે, એમ કે બેટા જો કડવી નથી મેં ચાખી પી જા. માથે હાથ ફેરવીને દવા પાય ને એ માં. બાપુજી દવા પાય એ જોઈજો તમે. એ તો પેલા 2-3 ઊભા મોરની નાખે, પછી બોતી પકડીને પાડાને છાશ પાય એમ પાય. હા, વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું કે માત પિતાની વ્યાખ્યા શું? તો કે માતા સબ માતા હે, પિતા સબ પિતા હે. હા, એક છોકરાએ 3 દી લેસન નહોતું કર્યું. માસ્ટર સાહેબ કે કાલ તારા પપ્પાની સિગ્નેચર લેતો આવજે. પોણી બોટલ સિગ્નેચરની લઈને ગયો. હા, એ કે આમાં મારા પપ્પાએ થોડુંક લઈ લીધું છે પણ એ કે જોઈ તો પાછું બીજી આપશું. પણ મારા પપ્પા કે સાહેબ આપણા કામના છે. હવે ઓલા સહીનું કહેતા હતા, બોલો. હા, 2 વિદ્યાર્થી બેઠા હતા. એક વિદ્યાર્થીએ કીધું કે તારા ભણતર ઉપર તારા બાપુજીએ વિશ્વાસ કેટલો? તો ઓલો વિદ્યાર્થી કે પરીક્ષાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી જૂના ચોપડા વેચવા નથી દેતા. હા, રિઝલ્ટ આવ્યા પછી સાહેબને ફોન કરે, બરોબર છે ને? આપણા લગ્ન ગીતમાં ગાતા કે ભણતો તો ભટ્ટની નિશાળ એના ઝીણા રે અક્ષરે મનડા મોયા માણા રાજ જમતો તો સોના કેરો થાળ એના ઝીણા રે કોળીએ રે મનડા મોયા માણા રાજ. આવા આપણે ગીત હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે લગ્ન ગીત એક મંત્ર છે. ગમે એવો અજળ વરાજો હોય, લગ્ન આવી જાય ને શ્રીફળ ને મગ ને ચોખા હાથમાં આપી દે ને ચાંદલો કરે ને કે તારે ગંભીર રહેવાનું એટલે ગંભીર થઈ જાય, ધીમું હાલવાનું એટલે ધીમું હાલે. બોલો. આ નાળિયેર સારા પ્રસંગમાં બધાય તમે સંબંધ નક્કી કરો કે રૂપિયો નાળિયેર દીધા. કોઈએ કીધું કે અમે 5 લીંબોરી દઈ આવ્યા. નાળિયેર શું કામ? હા, નાળિયેરી કેટલી ઊંચાઈએ ગઈ છતાં એનું પાણી મીઠું, એનું ટોપરું મીઠું. ગમે એટલી ઊંચાઈએ સમાજમાંથી માણસ વયો જાય છતાં એની મીઠી ન મૂકે ને એટલે લોકો સારા પ્રસંગમાં એને આગળ રાખે. હા, આંબલી 7 ફૂટની સાઈડ કાયતરા ખટાઈશ પકડી ગયા હોય. બોલો. પછી એ પ્રસંગમાં હોય, એ ચટણીમાં હોય, ભજીયા પાસે છેલ્લે બહાટી બોલતી હોય. આ જોવા જેવું. સારા પ્રસંગમાં લોકો મીઠા હોય એને આગળ રાખે. હા, ગમે એને થોડા રખાય. હા, અમુકને હાયરે લઈ ન દેવાય. એક ભાઈ ત્યાં એના છોકરાને જોવા આવ્યા હતા. બોલો. તો એમાં છોકરાની બા બહાર નીકળ્યા, એક ડોશી છાણાનો હુંડલો જ લઈને જતા હતા. તો કે હા કે મહેમાન આવ્યા, હાલો હાલો લ્યો હુંડલો ઉતરાવું, ચા પીતા જાઓ. તે હુંડલો ઉતરાવ્યો, ચા પીધો, પછી હાલતા હાલતા કહેતા ગયા કે કેવો ઓલો દમ છે એને જોવા આવ્યા. આના હારું તારા હુંડલા ઉતરાવ્યા. આ જોવા જેવું. હા, આપણે કહેતા ને કૈડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ઉંદરને ઉચાળો નહીં, કુંવારાને હાળો નહીં. કુંવારાને હાળો ન હોય અને હોય તો કહેવાય નહીં. હા, તો એક જ રહીએ, કાં હાળો રહીએ ને કાં બનાવી રહીએ, એક જાય. હા, ગુલ્ફી ગરમ નહીં, ડુંગરા નરમ નહીં, ઝાડવામાં હાંતો નહીં, ચાળી પાડો તો વાંધો નહીં,
કૈડામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સીધી નહીં, ઝઘડામાં વીતી નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં. સારો પ્રસંગ હોય ભૂદેવને બોલાવવાનો હોય, સત્યનારાયણની કથા હોય, લગ્ન હોય, રાંદલમાં લોટા તેડ્યા હોય તો કોઈને મારવાનું હોય ભૂદેવને કહેવાનું હોય કે અદા આવજો સવારે 10 વાગે ચોકમાં. અને અદા આવે ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ મ કહી અને માથાના મધ્ય ભાગમાં ઘા કરો, જેથી કરીને 302 ન લાગે, 307 લાગે. અમારે એકવાર પોલીસ લાઈનમાં પ્રોગ્રામ હતો, બોલો. હા, તે ડીવાયએસપી સાહેબે અમારું સાલ ઉઠાડીને સન્માન કર્યું હતું. પ્રોગ્રામ પૂરો કરીને મારું ગામ બાજુમાં ખીરસરા, રાજકોટથી ખીરસરા 20 કિલોમીટર થાય. તો એ 3:30 વાગે ઘેરે પહોંચ્યો. મેં કીધું ગોદડું શું લેવું, સાલ ઓઠીને હોઈ જાઉં. તે સાલ ઓઠી જ નકરી સીટીયું જ વાગી. હા, પછી મેં કીધું આ મારા ઘરનાને કીધું હકેલીને મૂકી દો, આ જાગરણને દી ઓઢશું. હા, કેરડાનું ઝાડ હોય એમાં પાન ન હોય અને ઘર જમાઈને માન ન હોય. બુરો પ્રીત કો પંથ, બુરો જંગલ કો બાસો, બુરો નાર કો નેહ, બુરો મૂર્ખ से आंसो, बुरी सोम की सेव, बुरो भगनी कर भाई, बुरी नार कुलक सास कर बुरो जमाई, बुरो पेट पंपाल है, बुरो सुरन में भागनो, कवि गंग कहे सुन शाह अकबर, एक सबसे बुरो है मागनो. बुरो प्रीत को पंथ, प्रेम ने देणું ખબર ન હોય થઈ જાય. હા, પછી હિસાબ કરો તો ખબર પડે. બુરો જંગલ કો બાસો, જંગલમાં સાધુ સન્યાસી રે, સંસારી અઘરું પડે, રાતે ગોટો ચડે કોણ સાંભળે ત્યાં. હા હા, बुरो जंगल को बासो, बुरो नार को ने, बुरो मूर्ख से आंसू. मूर्खा ની સામે દાંત ન કઢાય. અમુક વસ્તુ પરેજી રાખવા જેવી. મૂર્ખા સામે દાંત ન કઢાય, ગાંડાને ગલગલિયા ન કરાય. કારણ કે અકલ મઠા લોટકાય બહુ હોય, મગજ તો હોય નહીં. આમાં રાજકોટમાં એક શેઠ વોકિંગમાં નીકળ્યા ને તો ચોકમાં ગાંડો ભેગો થઈ ગયો. તો શેઠને એમ થયું, આમ દોડા જોઈએ ને કે છે ડગરી ખાઈ ગયેલો. શેઠે ઝડપ રાખી, ગાંડે ઝડપ રાખી. શેઠ દોડ્યા, ગાંડોય દોડ્યો. 1.5 કિલોમીટર એટલે બંગલાનો દરવાજો આવ્યો ને ત્યાં ભફ દઈને શેઠ પડી ગયા, ગાંડોય પૂગી ગયો. આમ કરીને કે જો અડી લીધું ને. શેઠને શું કહું, એને એમ કે આ તો ભોંડી પૂરી નાખશે. મૂળ વટે વાત વહી ગઈ જેવું છે. આ એક ભાઈ બીજા ભાઈને પૂછ્યું કે તમે સવારે વોકિંગ કરો છો? હા. કેટલું દોડો? એ કે કાલે હું 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો, ગાડી લઈને આવ્યો, લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? એ કે મને સમજાતું નથી કે આ સામેવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. મૂળ ખહુરિયું વાંહે થયું, એમાંય પલો કાપી ગયો. હવે આપણી તળપદી ભાષા છે, ખહુરિયો કૂતરો કયો તો જ જામ્યા. હવે આને સુધારેલ ભાષામાં એક ખસુરિયો કૂતરો દોડ્યો. હવે કૂતરોય મરી જાય ને વાતય મરી જાય. હા, એને ખહુરિયું જ કેવું પડે. હા, બુરો મૂર્ખ છે હાંસો, બુરી સોમ કી સેવ, લોભિયાની સેવા કરવી નકામી. બુરો ભગીની કર ભાઈ, આપણો હારો ઘેરે આંટો મારવા આવે સારું, કાયમ રોકાય નહીં સારું. આ શકુની રોકાણો તો એટલે કોઈને ન્યાય આવ્યો હોય તો પરમદી બસમાં બેહાડી દેજો. હા, ભલે મામેરા લઈને આવે, એમાં કાંઈ વાંધો નહીં, કાયમી નહીં. હા હા, શકુની આવ્યો તો બોલો, બે પરિવારની જળ કાઢીને ગયો. હા, બુરો ભગીની કર ભાઈ, બુરી નાર કુલક્ષ, ખોટા લક્ષણ વાળી બાઈ નકામી. હા, બુરી નાર કુલક્ષ સાસ ઘર બુરો જમાઈ, જમાઈ આટો મારવા આવી સારું, રોકાઈ નહીં સારું. બુરો પેટ પંપાળે, એકનો એક દીકરો એને હતી પંપાળવો નહીં. બુરો સુરન મેં ભાગનો, મરી જાય સારું, ભાગી જાય નહીં સારું.
बुरो सूरन में भागनो कवि गंग कहे सुन शाह अकबर सबसे बुरो है मागनो मागવું ને મરવું બે બરોબર છે બિન માગે મોતી મિલે માગી મિલે ન ભીખ કહે કબીર ધર્મદાસ કો તું તો એસી કરની શીખ બિન માગે મોતી મળે હા આ દાતારી સુરવીરતા આના ઇન્જેક્શન થોડા આવે હા લોપિયાનો દીકરો એને બાટલો ચડાવી ગયો હું દાન દેવા મને હા બીકણનો છોકરો રાતે વાળીએ વાહુ ન જતો એને ઇન્જેક્શન દઈ ગયો તો વાહુ જાય પાદરમાંથી પાછો આવે અંધારું છે કે તો અંધારું છે તું જન્મો તેદુનું કુટુંબમાં હા હા પાદરથી પાછા વળે સીમાડે સંતાય એવા જૈણાથી ન જાય દુઃખની વેળા દાદપા કૈડામાં પાન નહીં ઘર જમાય ને માન નહીં હવે અત્યારે તમે જુઓ છોકરાઓ છોકરી જો જાય છોકરીનો આખો પરિવાર જોવે એ કે આ છોકરાને કાંઈ આડી લાઈન નથી ને કાંઈ વ્યસન વ્યસન નથી ને કેટલું જોવે લગ્ન થયા પછી પહેલી જ વાર જમાઈ સસરાને ક્યારે આંટું મારવા જાય હગો હાળો જ પૂછે કાંઈ હાલશે તો થોડુંક પડ્યું કીધું આ તમારે ચાલુ કરાવવું છે કે બંધ કરાવવું હા હા પહેલી જ વાર જમાઈ સસરાને ક્યારે આંટો મારવા જાય ને તો સસરાનો આખો પરિવાર જમાઈને વીટીને બેઠો હોય પૂંજાલાલને કયું પાન ફાવશે કીધું લીમડાનું દાબો આને હા અને 5 વર્ષ પછી એનો જમાઈ ગયો ઘર નાખો કેલા પૂંજો આવ્યો હતો ને કે એ રહોડામાં ચા બનાવે પૂંજો પિત્તળીએ પ્રાઇમસમાં હવા મારતો હોય હા ઘર જમાઈને માન નહીં શ્રમ વિના સીતી નહીં આ સીધી એને વરે છે જે પસીને સ્નાન કરે કામ કરો આ ઘણા કામ ન કરે રાશિ જોવડાવે ને બોલો હા કીધું રાશિ પ્રમાણે નથી હાલતું સાહેબ હું સાબિત કરી દઉં ધીરુભાઈ અંબાણીની રાશિ છે એ જ મારી રાશિ છે હા એને અંબાણી મારે ન અંબાણી હા રાવણ અને રામ બેયની એક જ રાશિ એકના મંદિર છે એકના પૂતળાના દહન થાય ધીરુભાઈ અંબાણીના કેરેથી કોકિલાબેન પ્લેનમાં ફરે છે અમારે કોકિલાબેન કપા વીણમાં જાય એટલે રાશિ અને માસી એની તપાસ ન કરાય હા માયાભાઈ એક શેઠ ગુજરી ગયા ને તો નરકમાં ગયા તો એના ગામના 2 ચોરાઈ ત્યાં નરકમાંથી શેઠને તો પગમાં પડી ગયા રોવા માંડ્યા કે શેઠ તમારે આંગણીથી કોઈ ખાલી ન જાય યાત્રાળુ નીકળ્યા હોય તમે જમાડો કેટલો ધર્માદો કરો આખું પરગણું તમને માને હામાં મળ્યા હોય એનો દીશ ઉતરી જાય અહીંયા નરકમાં તમારે આવવાનું થયું અમારે તો ઠીક અમે દીનું દેખા રાતનું મેલતા નહીં એટલે અમને ખબર હતી કે અમારે અહીંયા આવવાનું એનું અમને દુઃખે નથી તમને નરક હિપક્યા ચડી ગયા ચોર તમારે અહીં નરકમાં આવવાનું કેમ થયું શેઠને દાંત આવી ગયા તો કે અમે તમારા દુઃખને રોઈશીને તમે દાંત કાઢો કે હા ભાઈ હું એક કાયમ ખોટું બોલતો ને એમાં અહીંયા આવવાનું થયું કેમ એ કે એક તો મારી ઘરવાળી કાળી ભોયડકા જેવી અને સવારમાં કે હું ધૂપ દીવા કરીને બહાર નીકળું તો હાડી પહેરીને ઊભી હોય હું કેવી લાગુ કે બહુ સુંદર આવું આખી જિંદગી બોલ્યા એમાં ન્યા જવાનું થયું શ્રમ વિના સીતી નહીં ઝઘડામાં વીતી નહીં અને કૂતરાની પૂંછડી સીતી નહીં આ કૂતરાની પૂંછડી વાંકી જોઈએ સીતી કરો તો ટાવર મૂકી દે હા એક ભાઈને કેરે હું ગયો સાહેબ થાંભલે કૂતરાને બાંધેલો પાઇપનું બટકું લઈને ભૂંગળીને પૂંછડી ભરાવતો તો હું તો ખારો થયો મેં કીધું પાઇપમાં પૂંછડી ભરાવવાથી કૂતરાની પૂંછડી સીધી ન થાય મને કે પૂંછડી સીધી નથી કરતો પાઇપ સીધો કરવો અત્યારે તો કેવો સારો યુગ છે આ વડીલો બેઠા ને માયાભાઈ હમણાં વાત કરી આપણે જોવા નહોતા ગયા વડીલોએ નક્કી કર્યું ને હા પાડી દીધી હા પણ બધાએ ને વાંધો નથી આવ્યો લગ્ન જીવનમાં હા આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે હાથે ગળામાં ગાળીએ નાખ્યા હોય ન નીકળે
હવે તો છોકરીઓ જોવા જાય, છોકરા જાય એટલું નહીં, છોકરીઓ આંટો મારે કે આ મકાન તારું છે બકા. બોલો, પછી બકા ભલે બકાલું વેચતા હોય. હા હા, છોકરાવાળા છોકરી જોવા જાય ને તો છોકરીવાળા કે અમારી દીકરી કામ નહીં કરે, કે તો અહીંથી ખાઈ તો લે ને, નકર ચીપિયા બનાવી, બીજું તો શું કરવું એમ. હા, અત્યારે હાઈ ફાઈ આ આખો યુગ આવ્યો છે. એમાં આમાં સારો આ યુગ છે. એમાં અત્યારે 45 વર્ષથી 70 વર્ષના બેનું એક તકલીફ છે. શું તકલીફ છે? તો એને એ તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું, હવે સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. બોલો, એક ટર્મ ઉપરથી ગઈ એને. હા એમ ને. બોલો, એક છોકરાની માટે સગાઈ માટે છોકરી જોવા ગયા ને તો બધાને ગમી ગયો, હા પાડી દીધી. હાલતા થયા છોકરાની મમ્મી કે મારે ઉભા રહ્યું, દીકરીને એક પૂછવું છે. કે શું? દીકરીને બોલાવી કે રસોઈ ફાવે કે ફાવે, બધું ફાવે. કે શું શું ફાવે? કે શું શું તો બધાને ફાવતું હોય. હા, પછી નીકળી ગયા એ લોકો. હા, હારામાં હારો આ યુગ છે. અમે વિદેશ જતા, પહેલી સફર ભરતપુરી બાપુ, હેમંતભાઈ ચૌહાણ ને વજુભાઈ પરમાર, અમે પહેલી સફર 94માં સાહેબ અમેરિકાની કર્યો. અમારા પાસપોર્ટમાં પહેલો સિક્કો અમેરિકાનું લાગ્યો. અને એ વખતે 94માં અમેરિકાના આટલા સિટીમાં અમે પ્રોગ્રામ આપેલા: લોસ એન્જલસ, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, શિકાગો, સિનસિનાટી, ઓર્લાન્ડો, ફ્લોરિડા, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, બોસ્ટન, એરલાન્ટો, કેલિફોર્નિયા, ડલાસ, કનેક્ટિકટ, વિન્સર. પૂરિયા ત્યાં નથી ફર્યા એટલું અમે ભરત બાપુ ફરી આવ્યા. વિદેશ જતા ભારતનું નામ પડે, વિદેશવાળા ભારતને ભિખારી દેશ માનતા હતા. આ સાંભળેલી વાત નથી, વાંચેલી વાત નથી, અમારી આંખે જોયો અહેવાલ છે. પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ને, આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આ જેવી તેવી વાત નથી. 3 વર્ષ જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. હા, મોદી સાહેબ જ્યાં જાય ને સામે વાળાનો હાથ પકડીને એવો દબાવે, એમાં ઓલા એગ્રી થઈ જાય, ડંકીના હાથાની જેમ હલાવે. બોલો. હા, ચીન ગયા હતા, ચીના તો નકર જોવા પૂરતી જ આંખું ખોલે, ખોટો બગાડ નહીં. હા, એમાં મોદી સાહેબે હાથ આમ દબાવ્યો ને તો ચીનાની આંખું ટબા જેવી થઈ ગઈ. હા, હાથનો એર આંખમાં આવી ગયો. હા, આ ઋષિઓનો દેશ છે ભારત. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा ही बच्चा बच्चा राम है. આપણે એ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है. ભારતમાં આપણું ગુજરાત, અરે ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. ત્રિભુવન વ્યાસ આપણા રાજકોટના લખે છે, પ્રોઢ સિંધુ પરે ઝુકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ હિંદ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢ કસી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભોમની વંદુ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. રસી કહેડા લસે મર્મ મુખ મંડળે ને, માનવી મીઠણા પ્રેમ ભીના. એ પાણી જ્યાં આકરા મરદની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના.
રાજલ વન રાજીમાં જબુકતી વીજસી ઘૂંઘટે ચમકતી સલજ રમણી અમારી ભારતી ભોમની વંદતન આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી નાગર નરસિંહ જ્યાં નાતીઓ નેહમાં સંપદા પામીઓ જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉપા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી એવી ભારતી ભૌમની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એક દીકરી બાપા આમ નીચું જોઈને હાલી જતી હતી. કોઈ પૂછ્યું બેટા દીકરી તું કેમ નીચું જોઈને હાલી જાય? તો એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું. આ ઋષિઓનો દેશ છે. આપણે તમે જો આ ભાર્ગવ આવતીકાલે વડીલોના આશીર્વાદથી અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડે. આપણે લગ્ન પહેલા ઉકેડી બેસાડે, પછી લગ્ન થઈ ગયા પછી છેલ્લે તેડવા આવે તેથી ઉકેડી ઉઠાડે. એ આપણા દેશમાં છે. આ વિદેશમાં પેઠી ઉઠાડે, ઉકેડી ન ઉઠાડે. હા, આપણા દેશની પરંપરા. હા, એક ભાઈ એટલો બધો લોભિયો કોરોનામાં છોકરાનું લગ્ન કરી નાખ્યા. બોલો, ટૂંકમાં પતે ને. પછી એક છોકરાએ કીધું કે કાલ મારી મમ્મીનો જન્મદિવસ છે તો આપણા હગાવાલાને બોલાવીને સુરમાના લાડવાને ભજીયા ને એવું કરો. તો પછી એગ્રી થઈ ગયો કે સુરમાના લાડવા બનાવો ને તો એમાં કે બાપુજી કાજુ ને બદામ એક એક દાણો ઉપર નાખ્યા હોય ને તો સારું લાગે. તો કે મોંઘું પડે, એક બદામ ને એક કાજુ લેતો હોય. કેમ બધા લાડવા વાળીને એ કાજુ બદામ ખોહીને પાછા કાઢી લેવાના બીજા લાડવામાં. જેની થાળીમાં જાય એને એમ થાય કે આમે હૈશે ખરા પણ ખરી ગયા હૈશે. બોલો, આને કોણ સમજાવે? હા, હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો બાજતા એટલે કીધું શું છે? તો છોકરાનો બાપ કે મારો દીકરો છે મગન, એની સગાઈ નક્કી થઈ ગઈ છે તો કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું હવે બધા જાય, મગન ભલે ને જાય. અરે તોતડિયો ગુડાણો મને કે જોવા જાય ને બોલશે ને હક પણ ફેલ થાય. મેં કીધું મગન તારી જીભ જલાય છે એટલે ના પાડે, તું બોલીશ તો હક પણ નહીં થાય. તો મગન કે હું માલું માલું ખલાપ કરું, જોવા જવું પડે. આ લોકો બચકાવી દે આપણને. મેં કીધું નહીં બોલે, જવા દો. મને કે તો સવારે તમે ભેગા આવો ને એનો બાપ કે. મેં કીધું પ્રોગ્રામ હાઈ જાય છે સવારે કોકની હગાઈ થતી હોય તો હું વાંધું. તો હું ગયો, મગનનો બાપ ને મગન ને હું તણી ગયા. જે ગામમાં છોકરી જોવા જાવ તી પાદરમાં પૂગ્યા ત્યાં મગન બોલ્યો ધીલુભાઈ બોલવાની ના પાલો છો, નહીં બોલું પણ કાંઈ અદત્યનું લાદે, અદત્યનું તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાદે તો ગાયન. કીધું સંભળાવજો, વાંધો નહીં. અમે ગયા, ઓલા લોકો ખાટલા નાખી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી પિત્તળની રકાબી પિત્તળની કીટલીને ચા લઈને આવી. અમને રકાબીઓ આપી મગનના બાપને મને, પછી મગનને આપી. પછી પેલી જ રકાબી મગનની પરી મૂર્તિઓ તો એ હતો. કાંઠા સુધી ચાની રકાબી પિત્તળની પરાણી ને એમાં ટેરવા દાઈજા મગનના. બોલવાની ના પાડી છે. મગન ગાવા માંડ્યો, એ દલમ લા દે મને દલમ લા દે રતાબીમાં તા મને દલમ લા દે. આને પાયરે કરી. હવે આપણે શું કરવું? અમે બોલી એ પેલા છોકરી ઊભી ઊભી હાથમાં કીટલીને ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉભો થઈ ગયો, ફટાટલા ફોલો અહીંયા ફટાટલા ફોલો.
હા બધાય બધી ઊંધા આટાની કપલીનું બોલો. હા ને બધી ફીટ બેહી ગઈ ન્યાય અમે ઊંધા આટા. અમારા રાજકોટમાં આ દિવાળીએ સાહેબ એક ભાઈ ત્યાં સવારે 6 વાગ્યામાં 45 મિનિટ ફટાકડાની ધબધબાટી બોલી. આખો લતો જાગી ગયો કે આ ક્યાં ફૂટે છે કે આ છગનભાઈ ના ઘેરે. એક ભાઈ 2 ડોલ વગાડી તો છગન તો નીકળો લુંગીને ગંજીને બ્રશ કરતો કરતો દરવાજો ખોલ્યો. શું છે તો કે આ ફટાકડા તમારે ત્યાં ફૂટ્યા કે હા. તો આમ જોયું કે આમાં ધુવાણા નથી કાગળિયા નથી કે એ ન હોય. કેમ એ કે મોટી પાર્ટીમાં ગયા વર્ષે લગ્ન હતા ને ફોડતા હતા ને એનું રેકોર્ડિંગ કરી લીધું છે. દર દિવાળીએ વિના સંકોચ 45 મિનિટ મૂકી જ દેવાનો. આને હું મોંઘવારી નડે. હા આમને આનંદ કરી દે એને મોંઘવારી નડે. હમણાં એક ભાઈ એના મિત્રને અઠવાડિયું થયા ન મળ્યો. 9મે દી મળ્યો પૂછ્યું ક્યાં ગયો તો આ 9 દી થઈ ગયા. તો કે દીકરાની સગાઈ કરીને સારું સારું. સગા કેવા જડ્યા એ કે આપણા જેવા. એ કે તોય કર્યું. આપણને તો આપણે ઓળખતા જ હોય. હા એક ભાઈએ કીધું કે આ ખીમતીભાઈના દીકરાના લગ્ન ગજના ધામધૂમથી કર્યા. તો એક કે મોટા તને ખબર ન હોય એને અહીંયા કોઈ દીકરી જ ન દી. આ તો હું વચમાં પડ્યો મારા કહેવાથી એને દીકરી દીધી એમાં લગ્ન થયા. એક બીજો ઊભો હતો કે તારો વેમ છે. કેમ એ કે તું નહોતો તે દી તારા બાપુજીના લગ્ન થયા હતા. હા તારા બાપુજીનું તે નક્કી કરાવ્યું હતું કે ના તે કે આ બધું હાલ્યા જ રાખે. આ દુનિયા પાણી જેવી. પાણીમાં ઉતરો એટલો જગ્યા થઈ જાય. બહાર નીકળો કાંઈ ખાડો ન રહે કે હમણાં ગોબર નાઈને ગયો અહીંથી. બહારને નીકળે પાછું ભેગું થઈ જાય. ઉતરો એટલે અંદર જગ્યા થઈ જાય. હા આ દુનિયામાં કાંઈ આપણે છે તો દુનિયા એવું નથી. હા અને આ ધરતી બહુ રત્ન વસુંધરા છે. હા 5-25 પેઢીએ થયા હોય ત્યાં થાય વંશમાંથી વયા ન જાય ભજન ભક્તિ ભીખલા. જે પેઢીમાં થયા હોય ત્યાં આપણે એ જન્મે. ભગત હોય એના એના પરિવારમાં જન્મે. સુરવીર હોય એના એના પરિવારમાં. દાતાર એના પરિવારમાં. હા રાંકાના પરિવારમાં કોઈ દી દાતાર ન જન્મે. હા જ્યાં થતા હોય ત્યાં જ થાય. આપણે ત્યાં આ ઋષિઓની પરંપરા છે આ લગ્નની. હા હશે એનું ઘર વસે. વસે પછી હશે કે નહીં ભાગની વાત. એક છોકરાના લગ્ન થયા ને તો 8 મહિના પછી એક દી રાતે બહાર નીકળીને રોવા મળ્યો. તો એનો બાપ જાગી ગયો. શું છે એ કે આ વહુ બટકી ગયા. તો એનો બાપ કે બેટા 8 મહિનામાં અમે 38 વર્ષ કેમ કાઢ્યા છે. સહન શક્તિ રાખો બેટા. માર્કેટ યાર્ડે રાતે 1:30 વાગે એક ભાઈ ગાંઠિયા લેવા ગયો. તો ગાંઠિયાની રેકડી કોઈ ગરાકની ગાંઠિયાવાળો હતો. એ કે 250 ગાંઠિયા બનાવી દે. તો ગાંઠિયા વણીને નાખ્યા અને હાથમાં જારો ને ઓલાને પૂછ્યું. એ કે આ રાતે 1:30 વાગે તમને ગાંઠિયા લેવા કોને મોકલા. તો ઓલો ઊભો ઊભો કે તને હું એમ લાગે મારી બા 1:30 વાગે મોકલે મને. ત્યાં તો એ ઓલે જારો મૂકી દીધો. આ બથ ફરી ગયો. તને હું એમ લાગે મારી બા રાતે આ દુકાનનો ધંધો કરવાનો કે બથું ફરીને રોયા હિપકે ચડી ગયા. ભાઈ 2-3 જણા બીજા આવ્યા એને છાના રાખ્યા. અંતરના ઊંડાણની એના જેવું થઈ ગયું. હા અમારા રાજકોટમાં સવારે ફરસાણવાળા એ દુકાન ખોલી દે. ભાઈ આમ કરીને ઊભો રહ્યો. એ કે 1 કિલો ગરમ જલેબી બનાવી દે. કે બનાવી દો. તો લોટામાં કાણું પાડેલો આથાનો લોટો પાડીને મીંડો આમ ઘૂંચરા પાડવા. તો ઊભો ઊભો ક્યાં કેટલા વર્ષ થયા ધંધો કરો. 24 વર્ષ થયા. 24 વર્ષ થયા તો હજી સીધી જલેબી નથી આવડતી. હજી કુંડારા તણા આમાં આમાં આમ આમ લાવી લોટો મારી પાસે સીધા લીટા મારે. ઓલો કે આની સાઈઝ ફેરીમાં આ જલેબી ઘૂંચરું હોય તો સારું લાગે ને. નકર તો ખીલા હારીને કટકા ખાતા હોય એવું લાગે. લાડવો ગોળ હોય તો સારો લાગે. હવે એને દૂધી જેવો લાંબો કરો લાડવાને. હા લાડવાનું માહિતમ વયું જાય.
અમારા ગુલાબદાન ભાઈ એક દુઓ કહેતા, ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફઈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. આ આપણા દેશની આ લગ્નની પરંપરા. સગા સ્નેહી બધા આવે, આ ઢોલ વગાડે, ફટાકડા ફોડે. હું કામ વરાજાને ટેવ પાડે કે આવા ધુબાકા રોજ બોલશે. હા, ટેવ પાડવા જેવું. આપણે ત્યાં લગ્ન ગીત ગાય, પણ એ ગીતો કેવા હતા? કે કન્યા કાતું કચકડું ને વરમોતી નો દાણો દો. કન્યા કાતું કચકડું ને વરમોતી નો દાણો દો. કન્યા કાગળ મોકલે તમે ડ્રાઈવર વેલા. કેમ આવું એકલો મન દાદાજી રીસાણા દો. દાદાને દેજો ઘોડલા તમે ડ્રાઈવર વેલા આવજો. દાદાને દેજો ઘોડલા તમે ડ્રાઈવર વેલા આવજો. આવા આપણે લગ્ન ગીત હતા. હમણાં એક જગ્યાએ હું જાનમાં ગયો તો બાયું ગીત ગાતા હતા, ઓવે ઓવે ભાભી રોવે. કીધું રોવે, હાથ કપાસી વાળો હામો બેહી ગયો. હા, ફેરા ફરતો હોય તો મમરાને થેલો આંટા મારતો હોય એવું લાગે. હા, એક તોતડીયો બજારમાં જતો હતો, તેની ઘરવાળી કે બકાલું સુધારવાની છરી લેતા આવજો. તો વેપારીની દુકાને જઈને કે છારી આપો. વેપારી કે એવડી મોટી નથી ભાઈ, 7 ફૂટની હોય એવી લાંબી કરી. હા, રાજકોટમાં મારો એક મિત્ર છે, એને ડાબી આંખ નથી. બોલો, પરા બજારમાં મને હામો મળ્યો. મને કે આજે એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે? મેં કીધું વળતા આવ્યું ત્યાં ખુલી જાય. કીધું એને વનવે એ જોતો જ નથી. બોલો. હા, એક દિવસ કાપડની દુકાનમાં ઘરે ગયો. વેપારીને કે કાપડ બતાવો. તો વેપારી કે પ્લેનમાં બતાવું? તો કે 800ના કાપડમાં હું પ્લેનમાં બતાવું, અહીંયા જ બતાવીને જે હોય એ. એને કે પાછળ પ્લેન પડ્યું છે. હા, એને પ્રેસમાં અડધી આંગળી કપાઈ ગઈ છે. હવે 2 ચા મગાવે ત્યારે 1.5 આવે. આમ કે ને ચા વાળાને 1.5 લઈને આવે, કારણ અડધી આંગળી જ નહીં. હા, વેપારીએ બોર્ડ માર્યું હતું કે લગ્નની તમામ સામગ્રી મળશે. એક ભાઈ જઈને કે એકાદી કન્યા બતાવો. એ ન હોય, આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે. મેન તો એ છે, નકરી ચૂંદડીઓના હું ગળા ફાંહા ખાવા અમારે. વેપારીનો કાટલો જાળી લીધું. બોલો. હા, વેપારીએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે, તો એક પાઈ ઉપર રહ્યો. વેપારી કે બોલો? એ કે હું તો પૂછવા આવ્યા, ચાલુ ક્યારે કરવાની? એ કે આ તમારી પેટી પૂરી થાય એની રાહ જોઈ છે. હા, નીકળ્યા અહીંથી. આપણે ત્યાં લગ્નની એક ઉજળી પરંપરા. આપણા ગીતો, આપણું લોકસંગીત. એક ભાઈ મને કે અત્યારે આ હાઈફાઈ યુગ આવી ગયો, પિક્ચરના ગીતો ડાયરામાં આવી ગયા, લોકસંગીત ક્યાં સુધી રહે? મેં કીધું ભાઈ એ ચિંતા ન કરતા, ધરતી ઉપર લોકો રહેશે ત્યાં સુધી લોકસંગીત રહેશે. હા, તમે પીઝા ને બર્ગર ને આખા પરિવારને લઈ જાઓ લ્યો ખાવા, અઠવાડિયું લઈ જાઓ, ત્રીજે દી કહી દે કે હવે બાજરાના રોટલા ને રીંગણાનું શાક બનાવો.
એ કોઈ દી હપખે ન પડે. હા, મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યા, બોલો અહીંયા તો એના વાઈફે ભેગા આવ્યા. ભેંસલીઓ પાડેલું ભેગું આવે. આ દીકરીને જમાઈને આ લોકોએ વળી સાંજે બાજરાના રોટલા ને ભરે રીંગણાનું શાક ને શેકેલા મરચાં ને પાપડ ને કઢી ને ખીચડી ને દૂધ ને અથાણું આવું બધું રાખ્યું. હા, વિદેશવાળા અહીંયા આવે આપણું બધુંય ખાય. મરચાંનું બટકું પડે, પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે. કારણ કે આ તો ગોંડલિયું મરચું, 3 પેટી સુધી તીખાશ ન જાય. આ ટેસ્ટિંગ કરે. હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટિસ થઈશ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. ગાંઠિયા ખાતા પછી અમેરિકા જઈને બોલ્યા, કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે? ગુજરાતમાં સવારે ગાંઠિયા ભણેલા આવે છે. એ વણેલા હતા. બોલો, આપણું ગુજરાતી માણસ છે એ ગમે ત્યાં 2 પાન થઈને પડી જાય તો ગાંઠિયાનું કાણું કાઢીને વરાળ નાખી દો એટલે એકવાર બેઠો થાય જો. હા, કદાચ વિદેશમાં હોય તો હા, એ તાજો કાણું આમ નાખીને ખાલી થાળી અહીં નાકમાં રાખો એટલે એકવાર બોલ શું કામ છે. ગાંઠિયા કેટલા લોહીમાં વણાઈ ગયેલા ભાઈ. હા હા, એની સુગંધ આવે તો બીમારી વહી જાય. વિદેશવાળા આપણી બધી વસ્તુ ટેસ્ટ કરે. આપણા ગુજરાતીની તમે જો કેવી ટેવ, તમે અહીં હોય ને, હા સૌરાષ્ટ્રમાં તો રવિવાર આખો પરિવાર કે ચાલો પંજાબી જમવા જવું છે, અને વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ ને તો ન્યા જઈને કે કઢી ખીચડી જળશે. કીધું એ તો ન્યાય હતા, એના સારું આ પલો કાપ્યું. હાઈ અમારા ગામની બાજુમાં એક ગામમાં એક ભાઈની જમીન વેચાણીને દીકરાને લગ્ન ધામધૂમથી કર્યા. દીકરોને બહુ કુલ્લુ મનાલી ગયા તો લીલા નાળિયેરમાં 2 નળિયું નાખીને પીતા હતા એવો ફોટો સ્ટેટસમાં મૂક્યો. તો એ ગામના એક છોકરાએ બાપાને કીધું, તમારો દીકરોને બહુ કુલ્લુ મનાલી ગયા? કે હા, તને કોને કીધું? કે આ સ્ટેટસમાં ફોટો જોઈ નાળિયેરમાં પીવે છે પાણી, 2 નળિયું નાખીને પીતા હતા. ને બાપાએ ફોન કર્યો, ત્યાં જઈને હું એવા લોભ વેળા કરો, પૈસા ન હોય તો ગૂગલ પે કરી ગયો, નોખા પીવો. એમ કે આ લોભ કરે. એટલે બાપાને સમજાય કે આ તો એક જ છે ને કે આમાં 7-8 જણા નળિયું નાખીને પીતા હોય, અમુક તો હમી ફૂકું મારતા હોય. હા હા, ત્યાં જઈને કે લોભ કરવો, ગામમાં બેઠા જેવું ન રહેવા દીધું, હજી 2 એકર ભલે વેચવી પડે, નોખા પીવો. હા હા, એક ભાઈ મને કે ધીરુભાઈ આ વડીલો 2-3 જોડી લુગડામાં થીગડા મારીને મરી ગયા. હા, અને અત્યારે છોકરાનો જન્મદિવસ હોય તો 30 જોડી કપડાં કેકું કપાઈને જલસા કરે. મેં કીધું ભાઈ એ તારો વેમ છે, દાદા ગુજરી ગયા એ જ પાછા આવ્યા હોય કોને ખબર હોય કે આ વખતે હાથીકું ભાંગીને 2 ભાગ નથી કરવો, ભલે વેચી નાખવી પડે, બાકી જલસા મારો. હા, અત્યારે આ આપણા ગુજરાતીની કેવી ટેવ ભાઈ. હા, અહીંયા ગુજરાતમાં હોય તો ગુજરાતી નથી જમવું, બહાર જઈને આપણી કઢી ખીચડી માગે. બોલો, ગુજરાતીની આપણી એવી ટેવ, તમે ભર ઊંઘમાં સૂતા હોય જગાડીને પૂછે, લે હોઈ ગયો તો? કીધું ના ના, રિહર્સલ કરતો તો, ટૂંટિયા કેમ વાળવા, નાકોરા કેમ ઢળવા. તાળું મારીને ચાવી કાઢી ને 3 વાર તાળાને તાણે લાગી ગયું કે નહીં? કીધું આ તો ચાવી વાળું, વગર ચાવીને તમે ગામને બૂચ માર્યા એ લાગી ગયા છે, આ ન લાગે. હા, એક વહુને સાસુમાં એ કીધું, એ કે બેટા હું બહાર જાઉં છું, કાંઈ કામ છે? તો કે બસ એ જ કામ છે. જાઓ એટલે હમણાં શીરો બનાવીને ખાઈ દો એમ. બોલો, આને કોણ સમજાવે? આ તમને દાંત રિયલી આવે એ શરીર માટે ફાયદાકારક છે. લાઇફિંગ ક્લબમાં આટા દોઢાઈ જાય કીધું આમાં. હા હા, તમે રિયલી મેનેજ કરો એ કસરત થતી. હવે આ બાઈઓ તમે જો ઘરે બીજા પોતા કરવા જીમમાં વર ખાતો આમ પણ કીધું આ કીરે પોતા કરો ને ભાઈ.
હા હા, એક શેઠાણીને કામ કરવા વાળી બાઈ ઘેરે નહોતી આવી તો હાથે પોતા કરતા હતા તોબડો ચડાવીને. એમાં શેઠ બૂટ પહેરીને આવ્યા, શેઠાણીનું મગજ ગયો, તે રિવોલ્વર પડી તે શેઠને ભડાકી દીધા. તે બાજુવાળાએ 100 નંબર કર્યો ફોન પોલીસને. હા, હમણાં અમારે એક ભાઈ કહેતા હતા કે ભાજપ સરકારની કેવી વ્યવસ્થા, 100 નંબર કરો ને પોલીસની ગાડી આવે. તો વિરોધ પક્ષવાળો કે 2000 દિવસ ગાડી પાછી જાય. હા, 100 નંબરમાં ફોન કર્યો કે અહીં મર્ડર થઈ ગયો. પીએસઆઈ ને પોલીસ ને બધા આવ્યા, ત્યાં ડીવાયસપી સાહેબે પીએસઆઈને ફોન કર્યો, હું ઘટના બની. તો કે અહીં જાણવા મળ્યું છે શેઠાણીને કામ કરવાવાળી બાઈ નહોતી આવી, હાથે પોતા કરતા હતા. શેઠ બૂટ પહેરીને અંદર આવ્યા, શેઠાણીનો મગજ તપી ગયો, રિવોલ્વર પડી હતી, ભડાકે દીધા. તો કે રાહ કોની જોઈ રહ્યા છો, હેરસ કરી લ્યો, કોની રાહ જોવો છો? પીએસઆઈ કે સાહેબ આ પોતા હુકાય એની રાહ જોઈ. હગા તણીને ઠારી દીધો, અહીં અમને મૂકે તમને વાતું આવે, અહીંયાનો રૂપ જોવો તમે. હા હા, કરોડો ચહેરો થઈ ગયો. કે રિયલી તમે મહેનત કરો એ શ્રમ હાથો. ભૂખ લાગે ને ભોજન લ્યો એ ફાયદાકારક છે. આ સ્વાદ ભોજનમાં નથી, ભૂખમાં છે. તમને ભૂખ જ ન લાગી હોય, બત્રી ફાઈટના ભોજન હોય, ખાવ લ્યો, પલાળીને પૂઠા ખાતા હોય એવું લાગે. બાકી ભૂખ લાગી હોય ને તો ટાઢી ભાખરીની સાઈઝ હોય તો અમૃતના ઓડકાર આવે. હા, ભૂખ લાગે એ સારું, ભૂખ આવે એ નહીં સારું. હા, લાગી હોય ને ભૂખ તો 2 રોટલી ખાવ તો વહી જાય, બાકી ભૂખ આવે 3 પેઢીઓ ન જાય. આપણા કાતીય વર્ણે હું કામ કર્યું ને ભૂખ વહી ગઈ એવું આપણને લાગતું હોય તો એ આપણો વેમ છે, કંટાળીને વહી ગઈ. નોંધ જ ન લીધી ભૂખની, એમાં ભાગી ગઈ કે આને કાંઈ મનમાં જ નથી ભાઈ. આ એક મુદ્દો છે. હા હા, રાજકોટમાં એક ભાઈ મને કે ધીરુભાઈ મને સવારે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કરી? કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય, એટલે કે ઉઠીને કામે વયો જાઉં. બોલ. હા, ભૂખ લાગે ને ભોજન લ્યો એ ફાયદાકારક. નીંદર આવે ત્યારે જ હુવું, નીંદર ન આવે ને હુવો એનો થાક લાગે. નીંદર ક્યારે આવી જાય ખબર ન પડે. બોલો, ખબર ન હોય ને આવી જાય એનું નામ જ નીંદર. આટલા વાગ્યે આવી એમ તમે કહી ન શકો. હા, તમને કોક એમ કે સવારે વહેલા ઉઠજો તેથી બહુ નીંદર આવે. જવાનું હોય ને, બાયુને તમે એમ કહો ને આપણે હરિદ્વાર ને ઋષિકેશ ને જવું છે, કુલુ મનાલી જવું છે, તો ઠેલા ભરવા માયા ભાઈ 1 અઠવાડિયું થાય. બાકી રિહામણે જાવ 2 મિનિટમાં આપણે લુગડાઈ ખાલી દઈએ એના ભેગા. લાખી તો અમારા તો મૂકતા જાઓ. કેટલી ઝડપ બોલો. હા બોલો, એટલી ઝડપ અમારે રાખતા હોય શું વાંચો એમ. આપણે જાદવ બાપા ગઢડાવાળા કહેતા કે માણસ ઘેરે જવામાં સાંજે ઉતાવળ રાખે છે, એટલી ઉતાવળ સવારે કામ ઉપર જવામાં રાખે ને તો એ કોઈ દી દુઃખી ન થાય. એ ન કરે. આ વિદેશમાં પૂજા પાઠ નથી એટલા કરતા, તોય વિદેશ આગળ કેમ? એનામાં વફાદારી છે. જેનામાં નોકરી કરે એને પૂરો સમય આપો. તમે તમારા ઘરેથી બહાર નીકળો ને પાકીટ પડી જાય દરવાજામાં, પાછા સાંજે આવો ન્યાન્ય પડ્યું હોય. હા, આપણે તો અહીં શેઠ પાના ગોતતા હોય ને કારીગર બેઠા હોય. અહીંયા પૂજા 1.5 કલાક કરે, પાછી પાર્ટનરનું જ કરી નાખે. હા, તમારી પૂજા એ છે કે જેનામાં તમે કામ કરો એની વફાદારી રાખો, એ તમારો ધર્મ. હા, રિયલી તમને દાંત આવે દાંત કાઢવો ફાયદાકારક, રિયલી ભૂખ લાગે ને ભોજન લ્યો ફાયદાકારક. એક ભાઈ વીઆઈપી હોટલમાં ગયો, વેઇટર કે બોલો સાહેબ, તો કે 1 પિઝા લેતો આવો.
તો કે 4 ટુકડા કરું કે 8? તો કે 4 જ કરજે, 8 નહીં ખૂટે. પીઝા તો એકનો એક કે બીજો? હા, એક બીજો ભાઈ આવ્યો કે ભાઈ બોલો સાહેબ, તો કે સમોસા લેતો આવી. તો લઈ આવ્યો કે ચટણી કઈ આપું, આંબલીની ટમેટાની? તો કે બેયમાં શું ફેર છે? તો કે અઠવાડિયાનો ફેર છે, તમે કયો એ આપું. હા, 3 જણા એક દી હોટલે ગયા, કાઉન્ટર ઉપર પૂછ્યું એલા જમવાનું કેવું છે? કાઉન્ટર ઉપર બેઠો તો એ કે ઘર જેવું છે. ભાઈ ગયા એ કે ઘરેથી કંટાળીને અહીંયા આવ્યો, અહીં એવું દાબવું તારે, કાંઈક સારું કરો, સારું કરો. હકીકતમાં ભૂખ લાગે ને ભોજન લ્યો ફાયદાકારક, દાંત આવે ને દાંત કાઢો ફાયદાકારક છે, તમને નીંદર આવે ત્યારે હું એ ફાયદાકારક છે. અને રિયલી શ્રમ કરો, મહેનત કરો. શ્રમ જીવીને છાશ રોટલો અમૃત જેવા લાગે છે, અને મહેનત વિનાના માનવીઓના આજે દેહ દવાયું માગે છે. કવિ ત્રાપજકર દાદાએ લખ્યું છે. આ મહેનત કરે એને વાંધો ન આવે, અને એ ભગવાનનો નિયમ છે ને, મહેનત કરે એને જ ખાવા દે. શેઠના બંગલે ભલે ને જાંબુ અડદિયા ને બાસુંદી ને બધું હોય, ડાયાબિટીસ હોય, ખવાય નહીં. પછી પોતા કરવા આવે એ વાટકા ભરીને પીતા હોય, કારણ કે કામ એ કરે છે ને. હા હા, કામ કરીને જ ખવાય. એક ભાઈની કરવાડી સવારમાં ભાપ દઈને પડી ગઈ, 2 પાન થઈ ગઈ. ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયા, ડૉક્ટરે ચેક કર્યો, 750 ડાયાબિટીસ છે. એ કે આ બચે જ નહીં, કેમ તમે અહીં પહોંચ્યો? કે કેમ? કે 750 ડાયાબિટીસ. તો એનો કરવાળો વાહ ઠપ કરવો માંડ્યો, વાહ કંચન વાહ. તો કે આમાં શું તમારે પોરો કરવાની જરૂર? તો કે 750 ડાયાબિટીસ છે, પણ આ બાઈએ કોઈ દી જીભ ઉપર આવવા નથી દીધી, કોઈ દી મીઠું બોલ્યા જ નહીં. બોલ, 750 ડાયાબિટીસ. પણ રાજકોટ છે એ આપણા સૌરાષ્ટ્રનું હૃદય છે. રાજકોટથી આગળ તમે આવો તો કાળો કાળની વાતોને હંગરીને ઉપેલો ગરવો ગિરનાર, સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન રાયો દામોને રેવતી, એનો એળે ગયો અવતાર. ત્યાંથી આગળ આલો એટલે આખા એશિયા ખંડમાં ક્યાંય ડાલા મથા કેસરી સિંહ પાકતા હોય તો એ ગીરના જંગલમાં પાકે છે. હા, 80 ગામમાં ગીરનું જંગલ પથરાણું છે. દાદ બાપુ લખે છે, દણ કે હાવજ ડુંગરે અને હાકામ વીણ હમે જુઓ ભેદુ કવિ મેં કરણ ભણે જ્યાં જો ગંજટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરતાળા
એમાં ગીરનું જંગલ પથરાણું, ડાલા માથા કેસરી સિંહ ત્યાં જોવામાં આવે. વાહ સાહેબ, ખાલી 5 જ મિનિટ હું આ પૂરું જ કરું છું એટલે તાણે સારું લાગે. 5 મિનિટ આમ કે આમ. હા હા, કલેક્ટર સાહેબને બેહાડવા એટલે આખા ગુજરાતને બેહાડ્યા બરોબર. હા, મુંબઈ એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય, દોઢ હોય 0 થઈ જાય. હા બોલ, દવાખાને એક ભાઈને જવું હતું તો એનો મિત્રને ભેગો લઈ ગયો તો ભેગા હોય દોઢ હોય, અમુકને હારે ન લઈ જવાય. અહીંયા બોર્ડ વાંચી ગયો જૂના કેસના કે 300 રૂપિયા, નવાના 700. તો ઓલાને કોણી મારી જૂનો લખાવજે 300 પતે. તો કે એમાં ભાઈ ઓલા ફાઇલ જોવે તો આપણું મહિનાથી નામ ન હોય, કાંઈ પટ્ટાવાળા બદલતા હોય. હા કહી દેવાનું ક્યાંક મુકાઈ ગયું છે. તો ઓલો કે જૂનો કેસ કે નવો કે જૂનો? તો ફાઇલ જોઈએ આમાં કે 1 મહિનામાં તમારું નામ નથી, કે મુકાઈ ગયું હોય ક્યાંક. હું ખોટું બોલું? ડૉક્ટરને કર ફોન. અંદર ફોન લગાડ્યો, આ ભાઈ કે જૂનો કેસ લખાવે છે, મહિનાથી એનું નામ તો આમાં છે નહીં. ડૉક્ટર કે હશે 300 લઈ લે ને, મોકલ અંદર. 300 લઈ લીધા, અંદર મોકલો, ચેક કરીને સાહેબ કે કાંઈ વાંધો નથી. તો કે દવા કે જૂની છે એ ચાલુ રાખજો. એ તો કાંઈ હતી નહીં. આ તમે કોકનું 300માં કરી નાખવા જાવ ને, ત્યાં 700નું તમારું થઈ જાય. હા, અમારા રાજકોટમાં એક ભાઈને માથું ચડ્યું હતું, તેના બાબાને કે બાજુવાળા બાબુ કાકાની જાને બામ લેતો એ માથું ચડ્યું છે. તો છોકરો ગયો પાછો આવ્યો, બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું છે. તો કે પાડોશીમાં માણસાઈ મરી ગઈ, આપણા કબાટમાંથી લાવી. માણસાઈનું તમે બાપ દીકરાએ પૂરું કર્યું. હા, પણ હિરણ, આંબાજર, સિંગવડો, રાવલ જેવી નદીઓ ગાંધીગીરમાં નીકળે. આપણે લગ્નના માંડવામાં બેનું દીકરીઓ ગીત ગાતા ગાતા જાય, નદીની રેતી લેવીને માંડવામાં નાખતા. કે નદી જેમ સમાજમાં વહેતી રહે છે ને, એમ આ નવ દંપતીનું જીવન સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ. ભાગશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે, એમ 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. પિંગળસિંહ મેઘાણંદ, કવિ પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી છે. 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે, જેમાં મચ્છુ, નાજી, ન્યારી, મીણસાર, માલણ ને શેત્રુજી, જોલાન, ગોંડળી, હિરણને ધાણો, ધાતરવડીને ગેલ, વર્તુને ભોગાવો, મોજને ઓજત, ઉબેરને ભાદર, બ્રાહ્મણીને રાળી, સાબડીને સાતલી, બિલ, ગંગાને ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવડી, ત્રાફાળ, રંગોળીને વેણુ, કપિલાને રેણુકા, સાકરોલીને કાળુપાર, રૂપેણ, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરી, સરસ્વતી, નાવલીને ઠેબી, ગોમતીન, સાંગાવાળી, મેમતીન, કોચલી, સાનીને જાંબુ, ટીલોરીને જામવાળી, ત્રિવેણીને નોળી, ગુડાજળીને ગોડી, સિંગવડોને કાળીસર, આંબાજરને સરનાળી, શેલને ઝેરકોચલી, મેંગણને લીલુડી, સુખભાદરને મછુંદરી, રીબડીને ઘોડાવળી, બોબલીને બગડ, વસઈને ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને તેલી, મેથાળને રાથડી, જમણીને વાંસાવાળી, સુરૈયાને ચાતરવાળી, ઊંટડીને બુઢણપરી, ભઠ્ઠીને જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને ફોફાર, નાગમતીને કેરી, કરમળને મેઘલી, પ્યાચારીને બેટી, જાંબુમારને મનવાર, મન્નારને બાંભણ, ભાદરોડીને ભાણવડી, માલસરીને ગોપ, છતરડીને નતાર, સૂતરડીને સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાનીવેલો, રંઘોળી, પોપટલી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરથી, ઉગલી, વેટલી, ઘોડાત્રોય, વાચાળ, વાડોલ, ડોંડી, ઘૂકવી, ગળગળીઓ, ઘેલો અને સોનરખ અને ભોગાવો, આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં છે. અને આ નદીઓની રેતી માંડવામાં નાખવામાં આવે. ગાંધીગીરથી આગળ હાલો ને, દરિયો જેના પગ પખાડે એવા સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ અહીં મંદિર આવેલું છે. તો આ નવદંપતિને હું અમારા કલાકારો વતી શુભકામના પાઠવું છું. વૃત્તિ ને અમે માયાભાઈ ને અમારા જયદીપભાઈ ને આખી ટીમ હતી, ભાર્ગવ અને વૃત્તિ, એને શુભકામના પાઠવીએ છીએ કે ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર મિલે, फूल मिले किसी को फूलों का हार मिले, दिल मिले किसी को दिलदार मिले, लेकिन भार्गव અને વૃત્તિના જીવનમાં
सारे जहाँ का बहुत बहुत प्यार मिले बस प्यार मिले વધારે પરિવાર અને આપણા દેશની નામના એવી અમારી શુભકામના. જય સોમનાથ, જય માતાજી.